તો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજની આપણી આ જે ભરતી છે બમ્પર ભરતી છે ઓકે તમારા માટે અને પ્રખ્યાત કંપની ટાટા મોટર્સ ઓકે। તો બધાને ખ્યાલ જ હશે આ કંપની છે, નામ જ એવું મોટું છે ઓકે। તો વધુ કાંઈ કહેવાનું આવતું નથી। તો ટાટા મોટર્સની અંદર કાયમી ધોરણે બમ્પર ભરતી કરવામાં રહી છે ઓકે। ભરતી છે અને લાયકાતની વાત કરીએ તો કે 12 પાસ હોવું જરૂરી છે, ત્યારબાદ તમારે આઈટીઆઈ કરેલું હોય તો પણ તમે એપ્લાય કરી શકો છો, ત્યારબાદ ગ્રેજ્યુએશન કરેલું હોય તો પણ તમે એપ્લાય કરી શકો છો ઓકે। તો પોસ્ટને અનુરૂપ તમારે જે ક્વોલિફિકેશન જોઈશે 12 પાસ, આઈટીઆઈ અને ગ્રેજ્યુએશન ઓકે। તો એ પોસ્ટ આપણે આગળ જોવાના છે કે કઈ પોસ્ટ ઉપર તમારે કઈ ક્વોલિફિકેશન જોઈશે ઓકે। ત્યારબાદ પગારની વાત કરીએ તો પગાર તો બહુ જ શું કહેવાય કંઈ કહેવાય એવું જ નથી। 22,700થી ધારો કે તમે આઈટીઆઈ ઉપર કોઈ પણ કોર્સમાં એપ્લાય કરો છો તો પણ તમારો પગાર 22,700થી ચાલુ થવાનો છે ઓકે। તો 22,700 સ્ટાર્ટિંગ પગાર તમારો રહેવાનો છે આઈટીઆઈને બેઝ ઉપર। એટલે ખૂબ જ મોટી વાત કરે અને પ્રખ્યાત કંપની છે ઓકે ટાટા મોટર્સ ઓકે, વિખ્યાત કંપની છે અને વિશ્વાસપાત્ર પણ છે ઓકે। અને જગ્યાઓની વાત કરીએ તો બહુ જ વધુ છે, 10,500 પ્લસ વેકન્સીઓ છે ઓકે। તો 12 પાસ, આઈટીઆઈ અને ગ્રેજ્યુએશન ઉપર ખૂબ જ મોટી ભરતી છે, 22,700થી પગાર ચાલુ થાય છે। હવે લાયકાત પણ બધાને અત્યારે શું કહેવાય એવરેજ છે ઓકે, 12 પાસ તો બધા હોય છે એટલે બધા એપ્લાય કરી શકે છે અને જગ્યાઓ તો ખૂબ જ મોટી છે ઓકે। એટલે કોઈ બહુ મસ્ત ભરતી છે ઓકે। અને મહત્ત્વની વસ્તુ એનાથી પણ વધારે છે કે કોઈ પણ જાતની તમારી આની અંદર પરીક્ષા લેવાની નથી ઓકે। વગર પરીક્ષા વગર ફી ભર્યા વગર તમારે 22,700 પગાર લેવાનો છે ઘર બેઠા ઓકે। ખાસ સારી એવી ભરતી છે, તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાનું રહેશે। તો સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર લઈ લઈશું કે કઈ પોસ્ટો ઉપર વેકન્સીઓ ખાલી છે, તેના માટે તમારે એજ લિમિટેશન શું રહેશે ઓકે, તમને એના માટે પગાર શું ચૂકવવામાં આવશે, લાસ્ટ ડેટ કઈ છે, ઓનલાઈન ફોર્મ ભરવાનું છે તો કઈ રીતે ભરવાનું છે, એપ્લાય લિંક ક્યાં મળી રહેશે, સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર લઈ લેવાના છીએ। તો વિડીયો સ્કીપ ના કરતા જેથી કરીને તમારાથી કોઈ પણ માહિતી ચૂકી ના જવાય મિત્રો ઓકે। તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો અને આપણી ચેનલ માટે એક લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો તથા કોમેન્ટમાં એ પણ જણાવી દેજો કે શું કહેવાય તમારે હાલમાં અત્યારે કઈ ભરતીની જરૂર છે ઓકે। તો એ પ્રમાણે આપણે વિડીયો લાવવાની જરૂર પડે ઓકે। તો ચાલુ કરી દે આજનો આપણા વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોડાઈ જજો જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈ પણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય મિત્રો ઓકે। તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો। પહેલાં ટાટા મોટર્સ રિક્રુટમેન્ટ 2025 ઓકે ભરતીને ઓવરવ્યૂ લઈ લેવી આપણે ઓકે। ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા તમારી શું રહેશે તો કે ટાટા મોટર્સ પ્રાઇવેટ કંપની છે ઓકે। તો જેના દ્વારા તમારે ટાટા મોટર્સ ભરતી સંસ્થા રહેવાની છે અને પોસ્ટના નામ વાત કરીએ તો 7 થી 8 પોસ્ટ વેકન્સીઓ ખાલી છે, વારાફરતી આપણે ડિટેલમાં જોઈ લઈશું। સૌથી પહેલાં આપણે અત્યારે બેઝિક માહિતી લઈ લઈએ ઓકે। તો પહેલી છે કસ્ટમર સપોર્ટ સર્વિસ માટેની વેકન્સી, બીજી આપણી જે પોસ્ટ છે તે અકાઉન્ટન્ટ માટેની વેકન્સી છે, ત્રીજી જે આપણી પોસ્ટ છે સેલ્સ માટેની, ચોથી છે સિક્યુરિટી બોય તરીકેની વેકન્સી રહેશે, પાંચમી છે હેલ્પર તરીકેની, છઠ્ઠી છે સિનિયર મેનેજર તરીકેની, સાતમી આપણી પોસ્ટ છે પર્સનલ આસિસ્ટન્ટ માટેની, આઠમી આપણી પોસ્ટ છે ટ્રેનિંગ એન્જિનિયરિંગની અને નવમી આપણી પોસ્ટ રહેશે મેનેજર અને અધર પોસ્ટ ઓકે। તો જે હેલ્પર અને સિક્યુરિટી બોય છે ઓકે તો એ 10 પાસ, 12 પાસ અને આઈટીઆઈ ઉપર રહેવાની છે। બીજી બધી જે ગ્રેજ્યુએશન છે જેવી કે અકાઉન્ટન્ટ છે ઓકે એ બીકોમ માર્ક્સ એમાં ઓકે। સંપૂર્ણ માહિતી આગળ આપણે ડિટેલમાં લઈ લેવાની છે એટલે વિડીયો સ્કીપ ના કરતા કે કયા પોસ્ટ માટે તમારે કઈ એજ્યુકેશન ક્વોલિફિકેશન જોવાનું છે ઓકે મિત્રો। આપણે જણાવીએ કે ટોટલ પોસ્ટ કેટલી છે, અગાઉ આપણે જણાવી દીધું છે 10,500 પ્લસ પોસ્ટ છે ઓકે આ બધાની થઈને ઓકે। જોબ ટાઈપ તમારી શું રહેશે તો કે ફૂલ ટાઈમ તમારો જોબ રહેશે એટલે કે 8 કલાકની નોકરી રહેશે અને જે ઓટી આવે છે ઓકે ઓવર ટાઈમ એનો પણ તમને અલગથી આની અંદર પગાર મળી રહેવાનો છે ઓકે। એપ્લાય મોડની વાત કરીએ તો ઓનલાઈન તમારે એપ્લાય કરવાનું રહેશે આની અંદર ઓકે, એ પણ આપણે ડિટેલમાં જોઈશું કે એપ્લાય લિંક ક્યાં મળી રહેશે અને કેવી રીતે ફોર્મ ભરવાનું છે ઓકે। તો ઓલ ઓવર ઇન્ડિયાની વેકન્સી છે એટલે મેલ અને ફિમેલ બંને એપ્લાય કરી શકે છે આની અંદર। ત્યારબાદ મિત્રો એજ લિમિટેશનની વાત કરી લઈએ કે કેટલી તમારી ઉંમર મર્યાદા રહેવાની છે તો મિનિમમ વાત કરીએ તો 18 વર્ષ તમારે મિનિમમ એજ હોવી જરૂરી છે। ત્યારબાદ મેક્સિમમની વાત કરીએ તો કોઈ પણ એમને શું કહેવાય કે સ્પેસિફિક આપ્યું નથી, જે પ્રમાણે તમારી પોસ્ટ રહેશે એ પ્રમાણે એક્સપિરિયન્સ રહેશે એ પ્રમાણે તમે એપ્લાય કરી શકો છો ઓકે। જે એપ્લાય લિંક છે ઓકે એની અંદર તમને બતાવી દેશે કે ધારો કે તમે હેલ્પરમાં એપ્લાય કરવા ઈચ્છો છો તો હેલ્પરની જે તમે પોસ્ટ ઉપર ક્લિક કરશો તો ત્યાં તમને મિનિમમ અને મેક્સિમમ તમને બતાવી દેશે ઓકે, પરંતુ મિનિમમ 18 વર્ષ છે ઓકે। એટલે આમાં કોઈ પણ સ્પેસિફિક નથી આપેલી ઓકે, ખ્યાલ આવી ગયો હશે ઓકે। તો સેલેરીની વાત કરીએ તો 22,000થી તમારી સેલેરી સ્ટાર્ટ થાય છે અને 75,000 સુધી તમારો પગાર રહેવાનો છે ઓકે। એ પણ તમને એપ્લાય લિંકની અંદર જરૂર પડી જ જશે, ખબર પડી જશે કે કઈ પોસ્ટ માટે કેટલી વેકન્સી છે ઓકે। તો એપ્લિકેશન ફીની વાત કરીએ તો કે જનરલ ઓબીસી અને કોઈ પણ કાસ્ટ એસટી એસસી ઓબીસી ઓકે કોઈ પણ નીલ છે એટલે કે કોઈ પણ જાતની તમારે ફી ભરવાની રહેશે નહીં મિત્રો ઓકે।
ત્યારબાદ આગળ વાત કરીએ સિલેક્શન પ્રોસેસની, તો કે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. ઓકે, જે એપ્લિકેશન શું કહેવાય સોરી જે એપ્લાય લિંક છે, ઓકે, તો તમે ખોલશો ત્યાં તમારે એક ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. એ ફોર્મમાં તમારે જે પાસપોર્ટ સાઇઝના ફોટા છે, તમારો પહેલાં શું કહેવાય બેઝિક માહિતી આપી અને તમારે પાસવર્ડ ક્રિએટ કરવાનો રહેશે. ઓકે, એ પણ આપણે ડિટેલમાં જણાવી દઈશું. જો એના માટે તમારે એક સેપરેટ વિડીયો જોતો હોય તો કોમેન્ટમાં જણાવી દેજો, જેથી કરીને તો આપણે એ શું કહેવાય વિડીયો કેવી રીતે આઈડી બનાવી, કેવી રીતે ફોર્મ ભરવું, તો એ પણ આપણે એક વિડીયો સ્પેસિફિક બનાવી દઈશું. ઓકે, તો કોમેન્ટમાં જેમ વધારે થશે તો બનાવીશ. ઓકે, બાકી નહીં બનાવો. ઓકે, તો વિડીયોમાં આગળ વધીએ આપણે. ત્યારબાદ જે તમે ફોર્મ ફિલઅપ કરી દેશો, આઈડી પાસવર્ડ ક્રિએટ કરી અને તમારે બેઝિક માહિતી ડિટેલ કરી અને ત્યારબાદ તમે એપ્લાય કરી શકો છો પોસ્ટ માટે. ઓકે, ત્યારબાદ તમારું ડાયરેક્ટ સિલેક્શન થવાનું છે. ઓકે, મેરિટ બેઝ રહેશે, જે તમારા ટકા રહેશે એ પ્રમાણે તમને કોલ લેટર આવશે અથવા તો કોલ મેસેજ દ્વારા જાણ કરીને તમને નોકરી માટે બોલાવવામાં આવશે. ઓકે, તો હવે વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો શું રહેશે, તો કે 12 પાસ જે હેલ્પર છે, ઓફિસ બોય છે, ઓકે, એના માટે 12 પાસ અને આઈટીઆઈ રહેશે. ઓકે, આઈટીઆઈ ઉપર પણ અલગ પોસ્ટો ઉપર વેકન્સીઓ છે, એટલે એના રિલેટેડ જે તમે કોર્સ કર્યો હોય તે તમારે એમાં એપ્લાય પ્રમાણે રહેશે. ઓકે મિત્રો, ત્યારબાદ ગ્રેજ્યુએશન જે અમુક જે અકાઉન્ટન્ટ માટેની પોસ્ટ છે, બીજી અનેક પોસ્ટ છે જેના માટે તમારે ગ્રેજ્યુએશન કરેલું હોવું ફરજિયાત છે. ઓકે, અકાઉન્ટન્ટ માટે તમારે બીકોમ કરેલું હોવું ફરજિયાત છે આની અંદર. ઓકે, તો જે પોસ્ટ રહેશે એ પ્રમાણે તમારું આની અંદર એજ્યુકેશન ક્વોલિફિકેશન રહેશે. ઓકે, તો વાત કરીએ ઇમ્પોર્ટન્ટ ડેટ્સની, તો કે લાસ્ટ ડેટ શું છે, તો કે ડિપેન્ડ ઓન પોસ્ટ. ઓકે, જો અકાઉન્ટન્ટ માટેની પણ લાસ્ટ ડેટ અલગ છે, હેલ્પર માટેની પણ અલગ છે. ઓકે, ઓફિસ બોય માટેની પણ અલગ છે. ઓકે, જેમ જેમ તમારી પોસ્ટ અલગ છે એવી જ રીતે તમારે શું કહેવાય જે લાસ્ટ ડેટ છે અલગ રહેશે. ઓકે, આમાં કેવું હોય છે કે જેમ તમારે શું કહેવાય કે આમનું ક્રાઇટેરિયા પૂરો થઈ જાય. ઓકે, ધારો કે 20 એમને નોકરી જોતા છે, 20 પોસ્ટ ખાલી છે, તો એ પ્રમાણે જે ફોર્મ ફિલઅપ થઈ જાય તો એ પ્રમાણે એની સાઇડ બંધ થઈ જાય છે. ઓકે, એવી જ રીતે અલગ અલગ પોસ્ટમાં પણ એવું હોય છે, એટલે વહેલા તે પહેલાં ફોર્મ ભરવાની તૈયારી રાખજો મિત્રો. ઓકે, તો એવી રીતે અલગ અલગ છે. તો આની અંદર તમારે ડોક્યુમેન્ટ શું જોઈશે એ પણ આપણે જાણી લઈએ એક વખત. તો રિઝ્યુમ અથવા તો તમારું સીવી છે જે તમારે અપલોડ કરવાનું રહેશે. ઓકે, ત્યારબાદ પાસપોર્ટ સાઇઝનો ફોટો જે હાલ પહેલાં 3 મહિના છે અત્યાર સુધીના. ઓકે, એપ્રિલ ચાલે છે તો જાન્યુઆરીમાં પડાયેલો હોય તો ચાલશે. ઓકે, તો 3 મહિનાનો અંદરનો પાસપોર્ટ સાઇઝનો તમારો ફોટો જોઈશે આની અંદર. ત્યારબાદ તમારે સિગ્નેચર જોઈશે, આધાર કાર્ડ જોઈશે, ત્યાં એજ્યુકેશન જે સર્ટિફિકેટ છે. ઓકે, જે પોસ્ટ માટે તમે એપ્લાય કરો છો એ પ્રમાણે તમારે જે એના એજ્યુકેશન સર્ટિફિકેટ આવે છે એ આની અંદર રહેશે. અને કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો. ઓકે, જો તમારે લાગુ પડતો હોય તો. ઓકે, જે SC ST અને OBC માટે લાગુ પડે છે. ઓકે, તો પણ તમારે આની અંદર મૂકવાનો રહેશે. અને એ જ પ્રૂફ માટે તમારે બીજું કોઈ પણ વસ્તુ મૂકવાનું રહેશે મિત્રો. ઓકે, જો એપ્લાય કરવાની લિંક છે અમુક પોલિસીને કારણે આપણે ડાયરેક્ટ આમાં મૂકી શકતા નથી, એથી કરીને આપણે જે ટેલિગ્રામ ગ્રુપ છે અને વોટ્સઅપ ગ્રુપ છે બંનેમાં મૂકી દઈશ, જેમાં તમારે અવેલેબલ હોય તેમાંથી જઈ અને જોઈ શકો છો. ઓકે, તો એપ્લાય લિંક આપણે એની અંદર મૂકેલી છે મિત્રો. ઓકે, તો આશા રાખું છું તમને આ માહિતીની અંદર ખ્યાલ આવી ગયો છે. છતાં પણ તમને કોઈ પણ જાતની ઇન્ક્વાયરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું જેમ વહેલી તકે બને. ઓકે, તો શું કહેવાય આપણી ચેનલ માટે એક લાઇક, સબસ્ક્રાઈબ અને શેર તો કરતા જજો, કારણ કે ઘણી બધી મહેનતથી ઘણી બધી માહિતી એકઠી કરીને તમારા માટે વિડીયો બનાવી છે દોસ્તો. ઓકે, તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી.